દુખે તો કરું ને સહન કરી ઘડી આગળ સાહેબ આવે છે સાહેબે કીધું છે ઘડીક રાહ જુઓ રોવાય નહીં. તો ભાઈ આજે છે ને પ્રીતિને રાતના 3 વાગ્યાનો આજુબાજુનું દુખે છે. વ્લોગ ચાલુ નતો કર્યો પણ અમે દવાખાને નતા જાય કેમ કે બહુ વધારે હોય તો જવું હતું. પ્રીતિ કે હમણાં નથી જવું ને બહુ શું છે કે સીઝરની બીક લાગે એટલે દવાખાને નતા ગયા. પણ હવે એવું લાગે છે કે દવાખાને જવું જ પડશે ને અત્યારે મારા મમ્મીને બધા દવાખાને જાય છે અને 90% નહીં પણ 100% મને એમ છે કે તમને ખુશખબર મળી જવાની છે આ વ્લોગમાં. કદાચ 101% લોકો મને તો વિશ્વાસ છે કે કેમ કે જે સમય આપ્યો હતો ડૉક્ટરે એ સમય પણ આવી ગયો છે. અત્યારે તો પ્રીતિ હરું હાલે છે. દુખાવો થાય છે ને બહુ દુખાવો થાય છે એમ કહે છે પણ અત્યારે રાતે કરતાં વધી ગયો છે એટલે હું તમને કહું છું કે તો રાતે તો મને બહુ કીધું નહીં તો કે હમણાં જવું નથી. રાતે મેં કેટલી વખત પૂછ્યું કે નહીં દવાખાને નથી જવું દવાખાને નથી જવું તો કહેવાય ને આપણે 108 બાંધ લે એવું ક્યાં છે. હવે તો જવું છે ને. હા તો ભાઈ તમે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી જાઓ મસ્તની કોમેન્ટ કરી જાઓ કોંગ્રેચ્યુલેશન વાળી. પણ ખબર નથી હો કદાચ વ્લોગમાં આગળ ખબર પડી છે કદાચ ભગવાનની ઈચ્છા હોય તો બે દી લેટે થાય કદાચ આજને આજે થાય આગળ દવાખાને જાય પછી ખબર પડે. તો કાંઈ નહીં અત્યારે પ્રીતિને કાળી ચા બનાવવાનું મને કહે છે. કાળી ચા પીવા શું થાય? કાળી ચામાં ઘી નાખીને પીવાનું એવું છે. ચાલો સવારનો નાસ્તો બાકી છે મારે હજી તો પ્રીતિ હાટું પહેલાં કાળી ચા બનાવી નાખું પછી મારા માટે ચા બનાવી નાખું ના રોટલી મારા મમ્મી આપી જશે તો નાસ્તો કરો ફટાફટ અને મોડું નથી કરવાનું જેમ બને એમ જલ્દી દવાખાને આપણે જવાનું છે તો વ્લોગમાં રહેજો. દુખાવો વધી ગયો છે અને આપણે 108ને ફોન કરી દીધો છે મોડું કર્યા વગર 5 મિનિટમાં 108 અહીંયા આવે છે ને કંચન એ દવાખાને જાય છે તો ઇકો લઈને જાય અર્ચન બધા મારા મમ્મી હું ને પ્રીતિ અમે જાઉં એમ્બ્યુલન્સમાં મારા મોટા ભાભી ને બધા જાય છે ઇકો લઈને દવાખાને ટૂંકમાં એક હારે બધે દવાખાને જવાનું થયું છે એક હારે. પ્રીતિને જવાનું તો 12-13 તારીખે પણ અચાનક દુખાવો વધી ગયો છે એટલે અત્યારે જવું છે ને ડૉક્ટરનો ફોન આવ્યો એમ કીધું ડાબા પડકે હોર આવી ગયો એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી રેડી સારું છે ને બહુ દુખે છે આગળ આવે છે 5 મિનિટમાં હિંમત રાખ. વિવાહ બાવ આવશે જોતો ને બાવ નાનું આવશે. હા અરે વાહ છોકરો હા પડે બાજ આમ પ્રીતિ આમ પ્રીતિને ખબર તો કાંઈ હું તાય પૂછ લે ઘોડિયું નહીં દે ઘોડિયું નહીં દે સાયકલ આવડ્યા તો એમ તો નાનો છોકરો સાયકલ તો દેવી પડે ને તારે સાયકલ દેજે હકારવા તું આહે બેહી જા. તો હાલો જલ્દી જવાનું છે આમ બધાને દવાખાને ને ભૈયા ક્યારે મને એમ છે કે પ્રીતિને તો લગભગ તમને ખુશ ખબર મળી જવાની છે. અમને ઉતાવળ છે કે ભાઈ જલ્દી એમ્બ્યુલન્સ આવે ને દવાખાને લઈ જાય ને ભાઈ ભગવાનને પ્રાર્થના એક જ છે કે ભાઈ નોર્મલ ડિલિવરી થઈ જાય સીઝર ન આવે ભગવાન કરીને કા પ્રીતિ. મોટું પીડી દુખ મુખ્ય સીધી બેન ખો તો એ બેન સડે છોકરો કોઈ મમ્મી નહીં એ ભગવાન નું નામ ને ભગવાન. હા મમ્મી ને બુપા ન આવે હા ભગવાન ને કહેવાય કુળદેવી ને કહેવાય કે કુળદેવી આગળ તું સાંજે મારી માં. તો ચાલો ભાઈ હમણાં આડી ફોન આવવાનો છે 2-3 મિનિટમાં 108 નો ઇમરજન્સી આપણે ફોન કર્યો છે એટલે ઇમરજન્સીમાં જ આવે છે ને આવું કાંઈ પણ બહુ વધારે પડતો હોય તો એમ્બ્યુલન્સે બોલાવી લો એવું ન હોય કે ઘરનું વાહન છે તો વયા જાય કેમ કે એમાં સારવાર તમને મળી જાય બધી ડૉક્ટર હારે હોય ટૂંકમાં કાંઈ પણ થયું હોય તો રસ્તે હેરાન ન થઈ તો અમે પણ આ બધો વિચાર કરીને એમ્બ્યુલન્સ જ બાંધી છે તો તમે પણ એમ્બ્યુલન્સને જ કોલ કરો આવું કાંઈક હોય ને ઇમરજન્સી તો એમ્બ્યુલન્સ આવી ગઈ છે દુકાને ઊભી છે. તારા સબ લાગે ને જતી માથે પડે બોલો હા પહેલે હલાય ને હાલો બોટલ એક કરશું પછી સહી જાવ ગાડી જમતો 108 આવી ગઈ છે અહીંયા વારી હાલો પ્રીતિ
ઉભરે ઉભરે હા હા અમે કીજો તમે આ મેં કીજો હાલો આવું તો આપણે દવાખાને પહોંચી ગયા છીએ અને પ્રીતિને ખાટલો આપી દીધો છે. કેમ છે પ્રીતિ? દુખે છે? દુખાવો થાય છે? હા દુખે તો ખરું ને, સહન કરી ઘડી. આગળ સાહેબ આવે છે, સાહેબે કીધું છે ઘડીક રાહ જુઓ. રોવાય નહીં. સાહેબે કીધું છે બપોર સુધી વાટ જોવાનું. બપોર હમણાં આગળ પાછા આવશે. એકવાર સારું ક્રીમ બતાવ્યું છે તો આગળ હમણાં પાછા આવશે. આગળ આવશે પાછા. સહન કરી થોડું. પ્રીતિને અંદર લઈ ગયા છે ને બહાર ઓછો વાટે થોડી વારમાં ખબર પડી જાય કે જલમ થઈ ગયો છે. કેટલી વાર લાગશે મને ખબર નથી, પણ ટૂંકમાં થોડી વારમાં જલમ થઈ જવાનો છે. સંસ્કારમાં બતાવવા બેબીને સારું છે. કાંઈ કોંગ્રેચ્યુલેશન, જન્મ થઈ ગયો છે. તમને થોડાક ટાઈમમાં ખબર પડી જશે, બરાબર? એટલે આ સસ્પેન્સ છે, તમને છે ને સાંજ સુધીમાં ખ્યાલ આવી જાય. હાલો વરત મજા મારે કેવા ઠેકડી કરે ખબર છે? નાની છો તને જવે બધા કઈ નહીં. આખી વિશે પૂરી જવાનું હોય. કોનું ભાવ છે? પ્રીતિ ક્યાં છે ભાવ? તારે જવું રમાડવા? બીક લાગે? પ્રીતિનું ભાવ કેમ છે? પ્રીતિ એ તો હવે મારી દીકરી છે. પ્રીતિ કેમ છે? નદારું નદારું સારું છે તો ભલે. અરે પગાવી નાખ. પછી શું છે? પછી તો ખાવાનું છે દાળ ભાત ને બધું ઘડીક ખાઈ લે. પછી આ એક દાડે એક જઈ આવવાનું, પછી દાળ ભાત ને બધું ખાવાનું કે સવારે હું તો દોડે જ આગળ હાલવાનું છે. તો આપણે બેબી માટે લઈ લીધું છે આ મચ્છરદાની. મચ્છરા ન ખવડે ને એટલા માટે હવે જવાનું છે બેબી પાસે. અત્યારે આપણે દવાખાને રોકાવાનું થાય કે આટલું દિવસ રોકાવાનું થાય છે. તો એક આ લઈ લીધું છે ને અત્યારે આ ફટાકડા બધું લીધું છે. આ બધું કાલમાં આવશે. પેંડા લઈ લીધા છે, પણ હવે એ બધું આડી જાય દવાખાને. શું કે રજા આપે કે કાલે રજા આપે કાંઈ ખબર નથી. ડૉક્ટર સાહેબ અત્યારે રોકાવાનું કીધું છે, પણ સાંજે ખબર પડે. અત્યારે આ લીધું છે. આવ્યું કીધું. હાલો હવે જવાનું આપણે પ્રીતિ પાસે. જલમ થઈ ગયો છે અને નોર્મલ ડિલિવરી છે, સીઝર નથી આવ્યું ને અત્યારે સારું છે. અને અત્યારે ખાલી પ્રીતિને દાળ ભાત ખાવાના કીધા છે. જોયો ખાત કરે પ્રીતિ. ભૂખ લાગી? દાળ ભાત ખાવાનું કીધા હો. ને આજની રાત અહીંયા રોકાવાનું છે. કાલે સવારે રજા દેશે એમ ડૉક્ટર સાહેબે કીધું છે. કાંઈ પ્રોબ્લેમ છે ને બધું ઠીક છે, સારું છે. ને આપણે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તો લાઈક શેર કમેન્ટ કરવાનું, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય.